વડોદરાથી સમાચાર મળી રહ્યા છે. નેપાળની હોનારતમાંથી વડોદરાના પરિવારો માંડ બચ્યા છે. કૈલાસ માનસરોવરની યાત્રાથી પરત ફર્યા વડોદરાના 34 લોકો. વડોદરા પાછા ફરેલા યાત્રીઓએ નેપાળના વાતાવરણની સ્થિતિ વર્ણવી છે. 34 યાત્રીઓનું ગ્રુપ 9 ઓગસ્ટે કૈલાસ માનસરોવર યાત્રાએ ગયા હતા. તિમુરે ચાઇનીઝ ઇમિગ્રેશન ચેકપોસ્ટ 19 તારીખે ક્રોસ કરીને આવ્યા. 18 દિવસની કૈલાસ માનસરોવરની યાત્રા પૂરી કરીને હેમખેમ પરત ફર્યા છે. યાત્રીઓને મદદ કરનારા નેપાળ તિબેટના શેરપા તેમજ ગાઈડ લાપતા સહિત સલામત પરત ફરેલા યાત્રીઓ આજની પરિસ્થિતિ જોઈ આઘાતમાં સરી પડ્યા છે. ટોટલ અમારું 34 જણનું ગ્રુપ હતું. એમાંથી અમે 5 જણા અહીંયા વડોદરાના હતા. એમાંથી અમે 4 જણા ગયા હતા મુક્તિનાથ અને કમનોકામના દર્શન કરવા. અમે લગભગ 2 વાર અમે આ બોર્ડર ક્રોસ કરી. એક 12મી ઓગસ્ટે અને બીજી 19મી ઓગસ્ટે અમે આ તિમુરે બોર્ડર જે નેપાળ ચાઇના માટે ક્રોસ કરવાની હોય કૈલાસ માનસરોવર યાત્રા માટે એ અમે ક્રોસ કરી. 19મી તારીખે અમે પાછા આવ્યા અને પછી અમે લગભગ મુક્તિનાથ પોખરા દર્શન કર્યા બાદ અહીંયા રિટર્નમાં 25 તારીખે રાતે કાઠમંડુ પહોંચ્યા. 26મીએ સવારે અમે નીકળ્યા 8 વાગે કાઠમંડુથી પરત આવવા. લગભગ આ ઘટના ચાઇનીઝ સમય પ્રમાણે લગભગ ત્યાં 10:30-11 થયા હતા. એટલે અમે નીકળ્યા ત્યારે અમને અમારા ટૂર ઓપરેટરને જ્ઞાન હતું કે આ વસ્તુ દુર્ઘટના થઈ છે, પણ અમને પેનિક ના થાય એટલા માટે અમને નહોતું જણાવ્યું. એ એક ભાઈ હતા નેપાળના, ખૂબ મરતાવડો સ્વભાવ, કેમ કે આ ટુરિસ્ટને એટલે સાચવવાના હોય, ત્યાં લેંગ્વેજ પ્રોબ્લેમ છે, એટલે એક મીડિયેટર તો તમને જોઈએ જ જોઈએ, પછી તિબ્બત સાઈડ હોય કે નેપાળ સાઈડ હોય. અને ત્યારે એ ભાઈ ખૂબ જ સુંદર, કંઈ પણ નાનું કામ હોય અમે એમને કહીએ, અમને હેલ્પ કરે, ગાડીમાં બેસાડ્યા. લેન્ડસ્લાઇડિંગ થઈ ગઈ હતી તો એણે ખૂબ મદદ કરી, કીધું ચાલતા નથી જવું, કોઈ બીજાની બસમાં અમને બેસાડી દીધા કે જે તમને થોડા દૂર સુધી લઈ જાય. અને એ ભાઈ આજે નથી તો ખૂબ દુઃખ થઈ રહ્યું છે. શું નામ છે? અમે પહોંચ્યા ત્યારે વરસાદ હતો, પણ આટલો બધો હશે એવું નહીં. અમને એમ કે સિઝન છે એટલે વરસાદ છે. ટિમુરે પહોંચતા રસ્તામાં એક મારી સાથે એવી ઘટના થઈ કે એક બાજુ નદી હતી, વચ્ચે સાંકડો રસ્તો, એક બસ જાય એટલો જ, એક બાજુ પહાડ પરથી પથ્થર પડતા હતા. તો વચ્ચે કિચડમાંથી થઈને ચાલીને જવાનું હતું, કારણ કે આગળ વાહન જઈ શકે એવું નહોતું. એટલે હું ચાલતી હતી ને ઉપરથી જોયું કે એક 1.5 ફૂટનો જેવો પથ્થર હશે એ ઉપરથી પડતો હતો. પણ હું જો ચાલીને જઉં તો ત્યાં કિચડમાં હું ફસાઈ જાત, કાં તો પછી નદીમાં જાત. પણ એ બાજુ પથ્થર જોવામાં બીજો એક પથ્થર ગયો અને રીતસર મારા પગની એકદમ ટચ થઈને ગયો. પણ ખબર નહીં, એ ભગવાને કદાચ મને બચાવી. ત્યારે મારા દિલના ધબકારા નહોતા વધ્યા જેટલા આ સમાચાર સાંભળીને હું બહુ નર્વસ થઈ ગઈ છું.